નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેશોદમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા કેશોદના પનિતા પુત્ર વીર શહીદ હરેન્દ્ર ગિરી ગૌસ્વામીના સ્મારક સ્થળે દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે દેશભક્તિના નારા સાથે શહીદોના અદમ્ય શૌર્ય અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને સમાજના સભ્યોએ કારગિલના વીર જવાનોને નમન કરી તેમની બહાદુરીને વંદન કર્યું હતું। કારગિલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈએ ઉજવવામાં આવે છે। વર્ષ 1999માં ભારતીય સેનાએ ઓપરેશન વિજય અંતર્ગત કારગિલ અને દ્રાસ વિસ્તારમાં ઘૂસણખોરોને પરાસ્ત કરી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો। આ દિવસ દેશ માટે બલિદાન આપનાર તમામ વીર જવાનોને યાદ કરવા અને તેમની શૌર્ય ગાથાને સલામત કરવાનો દિવસ છે। સ્વામી હરેન્દ્રગીરી વસંતગીરી જે આર્મીની અંદર 17 વર્ષ પૂરા કરી અને કેશોદની અંદર વસું છું। અમારા દશનામ ગોસ્વામી સમાજ તરફથી વિજય દિવસને દિવસે હરેન્દ્રગીરી શહીદ જે અમારા સમાજનું ગૌરવ છે તેની અમે શ્રદ્ધાંજલિ દેવા હર વખતે કારગિલ દિવસને દિવસે અહીં પધારીએ છીએ અને બહોળો ઉત્સવ કરીએ છીએ। આ દરમિયાન તેમનું મોટું સ્મારક બનાવેલું છે અને જ્યારે પણ અમારા દશનામ સમાજનો ગોસ્વામીનો સમાજનું કોઈ પણ કાર્યક્રમ થાય છે ત્યારે પહેલાં હરેન્દ્રગીરી શહીદને અમે યાદ કરીએ છીએ અને બીજા જવાનોને દશનામ ગોસ્વામીના સમાજમાંથી બીજા જવાનોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ પણ હરેન્દ્રગીરીની ગળે જે શહીદ થઈ ગયો છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આર્મીની અંદર ભરતી થાય અને જાજામાં જાજા ફૌજની અંદર ભરતી થાય અને આપણા સમાજનું દશનામ સમાજ ગોસ્વામીનું ગૌરવ કરે એવી અમને આશા છે। જય દશનામ, જય હિન્દ, જય ભારત।